આંબા કોઈ નાની સિંચાઈ યોજના એક નાનો ડેમ છે. આપણે ડેમે જઈએ અને જોઈએ કે કેટલું પાણી છે એમાં. આ રસ્તો ડેમનો પારો જો અહીં આવી ગયો, એ બાજુ જાય ડેમના પારા ઉપર થઈ આગળ દેખાય ડેમ છે અને ખેતરો પણ છે ડેમમાં અંદર, વાવેતર પણ કરેલું છે. આ બધીનું ભીત થઈ ગયું ખેતરોમાં, ઉનાળું ભીત થઈ ગયું છે અને પાણી બહુ ઝાઝું નથી, અંદરના ગાળામાં છે પાણી. ડેમ મોટો છે પણ પાણી એટલું બધું એમાં નથી રહેતું, કે આગળથી એવી કંઈ આવક નથી નદીમાં. કેનાલ પણ આવી ને જ્યાં દેખાય કેનાલનું બારું છે. કેનાલ ખોલવા અને બંધ કરવા માટેની જગ્યાએ નાનું એવું ઓરડી બનાવી છે. અહીંયા જવા માટેનો રસ્તો પણ છે અને આ પારો આગળ જાય છે. આમ ડેમની લંબાઈ ઘણી બધી છે, પણ જોઈએ એ પ્રમાણે આમાં પાણીનો સંગ્રહ નથી થતો. એનું કારણ છે કે ઉપરથી ગઈ એટલી આવક નથી. આ નીચેનું જો દેખાય કેનાલનો જે આપેલો છે પોઈન્ટ, કેનાલ આપવાનો. પાછળ પણ વાડીઓ આવી ગયું આજુબાજુ. પારો તો ઘણો લાંબો છે અહીંથી હજી આગળ, અને પરથી ધારું પણ છે. તો આ અમારે ગામથી દૂર છે આમ તો, દેવગામનો ડેમ કહેવાય. દેવગામ જે ગામ આવે પહેલાં આવી જાય છે. પાછળ જે ગામ દેખાય દેવગામ. પાણી ભર્યું એટલું. અત્યારે તો શિયાળો પૂરો છે, ઉનાળાની સિઝન આવી ગઈ, તો એટલો સ્ટોક છે પાણીનો. આ છે એનો કેનાલ ખોલવા માટેનો જે ઓરડી બનાવી, એમાં અહીંથી અંદર એની સિસ્ટમ હોય ખોલવાની બંધ કરવાની કેનાલને. પગથિયા પણ છે નીચે ઉતરવાના. આ બાજુ ખેતરું છે, એમાં વાવેતર થઈ ગયું. અને આ બાજુ પણ પાછળના ભાગમાં પણ ખેતરું છે. પાણીનો એટલો જથ્થો દેખાય. આંબા કોઈ નાની સિંચાઈ યોજના એવું નામ છે ડેમનું. પંખી પણ બેઠા આમાં અંદર. અહીંથી પાછળનો જે વિસ્તાર છે, આંબાના બગીચા છે, નારિયેળિયું છે, ને આ જે કેનાલ નીકળી એમાં જો પાણી છોડેલું હતું એટલે એમાં ભર્યું થોડુંક પાણી દેખાય.